ઝાલોદના વાવડી ફળિયામાં ગટરની સમસ્યાથી રસ્તા ઉપર પાણી ભરાવ, સ્થાનિક લોકોની તાત્કાલિક ઉકેલની માંગ। ઝાલોદના વાવડી ફળિયામાં ભૂગર્ભ ગટર સિસ્ટમની સમસ્યાને કારણે રોડ પર પાણી રેલાતા સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગટરમાં પાણી ન જતા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું છે, જેનાથી વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે। આ સમસ્યાને કારણે સ્થાનિક લોકોમાં અસંતોષની લાગણી વ્યાપી રહ્યો છે। આ સમસ્યાને કારણે સ્થાનિક લોકોના રોજિંદા જીવનમાં વિક્ષેપ થયો છે અને રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત પાણી ભરાવાના કારણે મચ્છરો અને અન્ય રોગચાળાના ફેલાવાનો ભય ઉભો થયો છે। સ્થાનિક લોકો આ સમસ્યાના તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે। સ્થાનિક પ્રશાસન દ્વારા આ સમસ્યાને ઉકેલવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। ગટર સિસ્ટમની સફાઈ મરામત માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકો પ્રશાસન પાસેથી વધુ અસરકારક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે। આ સમસ્યાએ શહેરમાં ગટર સિસ્ટમના યોગ્ય સંચાલન અને જાળવણીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। આ ઘટના દ્વારા શીખવા માટે સ્થાનિક પ્રશાસનને ગટર સિસ્ટમના નિયમિત જાળવણી અને મરામત માટે વધુ ધ્યાન આપવું પડશે। આ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક લોકો અને પ્રશાસન વચ્ચે સહકાર જરૂરી છે। વાવડી ફળિયાથી બોલું છું। મારી ઘરની પાસે નીચે ગટર બંધ થઈ ગઈ છે, જેથી ગટર ચાલુ કરવી। એટલે આ ગટર પેલા ચાલુ હતી? પહેલા ચાલુ હતી, ગટરમાં ગટર હતી। આ ગટર લોકોએ રોડ બનાવી નવો, એટલે ગટર બંધ થઈ ગઈ છે। અહીંયા એ લાઈન આપી છે, લાઈન ચોકઅપ છે। ભૂગર્ભ લાઈન આપેલી છે આપની, પણ ભૂગર્ભ લાઈન ચોકઅપ છે એમ આપનું એવું કહ્યું છે? ભૂગર્ભ લાઈનમાં આપેલી છે, ભૂગર્ભ લાઈન ચોકઅપ છે। કેટલો ટાઈમ થયો અંદાજે? જ્યાંથી બનાવી તે દિવસથી જ બંધ છે। આ રોડ બને કેટલો ટાઈમ થયો? રોડ બનેલો ઓછામાં ઓછા લગભગ 1.5 મહિનો સમય આવ્યો છે। 1.5 મહિના એટલે 1.5 મહિનાથી આપને આ તકલીફની પાલિકાના સભ્યોને જાણ કરી આ વિશે? પાલિકાને કરી છે, પાલિકાવાળા આવ્યા હતા, પણ પાલિકાવાળા જતા નથી દેખીને। હજુ કોઈ કામગીરી કરતા નથી? કામગીરી કોઈ કરતા નથી। કામગીરી કરી ગયા પણ બરાબર નથી કરી ગયા। હા, ના ના ના, સાચું બોલું છું ભાઈ। પાલિકા કામ કરી ગયા પણ બિચારા દેખીને જતા રહે છે, ગમે કામ લાઈન ચોકઅપ છે, ખોટું પડશે બધું।